આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ। મેઘરાજના રીલાવાડા ગામે પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ હોય છે, ત્યારે આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ મંદિરોમાં ભક્તોની વહેલી સવારથી ભારે ભીડ ઉમટી છે। મહાદેવના ભક્તોએ ભોળાનાથના દર્શન અને પૂજન કર્યા હતા। શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થતી હોય એવો 72 વર્ષ બાદ અનોખો સંયોગ છે, ત્યારે આજથી શરૂ થતા શ્રાવણ માસમાં શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી શિવ ભક્તો શિવ મંદિરે પહોંચ્યા હતા। માજુમ નદીને કિનારે આવેલા રીલાવાડા ગામના પંચમુખી સોમેશ્વર મહાદેવજી મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા અને મંદિરના પૂજારી દ્વારા વિવિધ મંત્રોચ્ચાર કરી પંચમુખી શિવલિંગને બિલીપત્ર અને જલાભિષેક, અબીલ ગુલાલ સહિત તેમજ દૂધનો અભિષેક કરી શિવને પ્રસન્ન કરી ભક્તો દ્વારા શિવની આસ્થા અને મહાઆરતી કરવામાં આવી હતી। સમગ્ર વાતાવરણ શિવમય બન્યું છે। શ્રાવણ માસમાં સવાર સાંજ 2 ટાઈમ મહાઆરતી તેમજ દરરોજ 5000 જેટલા બિલીપત્ર ચડાવવામાં આવે છે। આ મંદિર માટે મોડાસા સહિત આજુબાજુના ગામના લોકો દર્શન અર્થે અને શિવાનંદની આરાધના કરવા માટે આવતા હોય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।